મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે ફટાફટ જણાવી દેશો. પિતૃદોષની એક સાધારણ તમે વાત કરી ને મને, એટલે અંકુરભાઈ મને યાદ આવ્યું કે બીમાર માણસ હોય અને જલેબી એને બહુ ભાવતી હોય, પણ છતાં બીમાર માણસની પાસે જલેબી મૂકો તો એને ભાવે? એને લાડવો ભાવે, એને હુખડી ભાવે, એને માતર ભાવે. શું કામ? બીમારી છે. હવે એની ભાવતી વસ્તુઓ જો સારું શરીર હોય તો એને સારું ભાવે. તો મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર અલય છે એવા જાતકો માટે તબિયતની બાબતમાં આજે થોડું સાચવવું પડશે. ખાવા પીવામાં કાળજી રાખજો ને ખાસ કરી અને ખટાશવાળા પદાર્થો ઓછા લેજો. બીજું, ઉતાવળિયા નિર્ણય ના કરતા, નહીં તો નુકસાન થશે. કારણ કે રાશિનો સ્વભાવ એવો છે કે ઉતાવળિયાપણું થોડું વધારે જોવા મળે છે, પણ આજના દિવસ માટે ઉતાવળ ના કરતા કોઈ પણ કામકાજમાં. પારિવારિક સમસ્યાઓ જો કોઈ પણ પ્રકારની હોય તો આજના દિવસ માટે સારા સમાધાનની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે, પણ એના માટે થોડુંક ઝૂકતા શીખો, થોડું નમતા શીખો, વધારે સારી સફળતા મળશે. નહીં તો તમારા વિઘ્ન સંતોષીઓ તમને નુકસાન કરાવશે. ઘણી વખત અમુક લોકો આપણને લાગે બહુ સારા છે, આપણું ભલું ઈચ્છે છે, પણ આવા વ્યક્તિઓથી અમુક સમય દૂર રહેવું એટલા માટે જરૂરી છે કે આપણી સામે જ સારા હોય છે. જ્યાં આપણે આમ પડખું ફરીએ, પીઠ ફરીએ એટલે તરત જ આપણા વિરુદ્ધમાં કામ કરતા હોય, આવા વ્યક્તિઓથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. તો વાત કરી લઈએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કદાચ આવક થોડી ઓછી થઈ શકે. એનું કારણ ખર્ચ વધી શકે છે. તો ખર્ચ ન વધે અને આવક ઓછી થાય તો એનાથી પણ ચલાવી શકાય. આવી વ્યવસ્થા કદાચ જો આજના દિવસ માટે થાય તો એનો તમે યોગ્ય વિચાર કરજો, કારણ કે વિચાર્યા વગરના કાર્યો નુકસાન કરાવે. તો ઉતાવળિયા વિચારો, ખોટા નિર્ણયો કરવા નહીં. આવક માટે બીજા નવા કોઈ રસ્તાઓ પણ ખુલે એમ છે, પણ ખાડાઓ મોટા હોય તો પછી પૂરવા થોડા અઘરા પડતા હોય છે, જેના કારણે આવક દેખાતી નથી. થોડું ધ્યાન રાખજો. ધારેલા કામકાજ જે તમારા હશે એ કામકાજમાં ફાયદાની સંભાવનાઓ પૂરેપૂરી આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે. હવે વાત કરીએ મિથુન રાશિની મિત્રો. ક છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. આવકના કોઈ નવા અને સારા અવસરો જણાય આજના દિવસ માટે. લાંબા સમયના કોઈ પણ પ્રકારના રોકાણ નુકસાન કરાવી શકે છે. જીવનસાથી હોય ચાહે સંતાનો હોય, આજના દિવસ માટે સારો પ્રેમ મળશે. મહેનત કરતા ફળ કદાચ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ બની રહી છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. કર્ક રાશિની વાત કરીએ તો જેના અક્ષર ડ અને હ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે પિતા અને વડીલોના આશીર્વાદ તમને સારા પરિણામ આપશે, સારું ફળ આપશે, અને આશીર્વાદ તમારા માટે આજે ખૂબ જ જરૂરી છે. સ્વજનોનો સહયોગ તમારા કાર્યકાળમાં સુધારો દેખાશે. આજે વેપારમાં પણ સારો લાભ થાય. માતા સાથે થોડા વૈચારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ છે, પણ ન માતુઃ પર દેવતા. માતાને હંમેશા દેવ માનતા હોય એને કોઈ દળ મતભેદ રહે નહીં. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળી રહી છે. આજે કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરજો. ગૃહિણીઓ માટે સમય સારો છે, મતલબ કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મુસાફરી લાભ કરાવડાવશે. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો આજે સાચવીને કામકાજ કરવું પડશે. નાના મોટા રોકાણ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. મિત્રો દ્વારા પ્રગતિ અને એના દ્વારા સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. નોકરિયાત વર્ગને કામકાજનો ભાર થોડો રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે જણાઈ રહી છે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે જો વાત કરીએ આજના દિવસ માટે, તો કોઈ પણ કાર્ય જયારે કરવાનું છે ત્યારે કોઈ પણ વ્યક્તિના સહયોગ દ્વારા જો કાર્ય તમે કરો તો તમારા કાર્યમાં સુધારો દેખાય. મતલબ આમ તો એમ કહે છે કોઈ તારી સાથે ન ચાલે તો એકલો જા, પણ અહીંયા એકલા જવાની વાત નથી આવતી. અહીંયા કોઈનો સહયોગ જોશે. સહના ભવતું, સહનો ભુનકતું અને સહવીર્યમ કરવા હોય તો આજના દિવસ માટે તો સારો સુધારો જોવા મળશે. વેપારીઓ માટે અથવા વેપારીઓ સાથેના સંબંધોની અંદર આજના દિવસ માટે સારા લાભ થાય. ધંધામાં ઉધારીથી સાચવવાનું રહેશે, કારણ કે ઉધારી કરીએ ને ઉપરથી પૈસા ઓછા થાય ને માણા ખોવો પડે. લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો, કામ કરશો, એટલી જ વધારે સારી સફળતા આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની મિત્રો, જે 8મી રાશિ છે. ન અને એ અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને પણ સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. શેર બજાર અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. વ્યવસાયની અંદર કોઈ નવા કોન્ટ્રાક્ટ આજના દિવસ માટે મળી શકે છે. પરિવારની અંદર થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓએ મહેનત થોડી વધારે કરવી પડે આજના દિવસ માટે. ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સમય આજના દિવસ માટે ખૂબ જ અનુકૂળ બને તેવા યોગ પણ આજના દિવસ માટે છે.
શત્રુ પક્ષથી થોડીક સાવધાની રાખો આજના દિવસ માટે તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિવાળા જાતકો માટે આજે માતાની તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી છે. જીવન સાથી સાથે એક સારો વ્યવહાર રાખવો એ પણ આજના દિવસ માટે જરૂરી છે. પરિવાર સાથે કોઈ યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે તેવી સંભાવનાઓ છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, તો આ પ્રમાણે ખર્ચનું પ્રમાણ ધ્યાનમાં રાખીને કામકાજ કરજો. વાત કરીએ કુંભ રાશિની અક્ષર જેના ગ અને સ છે, કોઈ પણ કામકાજ હરીફાઈવાળા કામકાજ હોય તો સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે. ધંધાકીય ક્ષેત્રની અંદર થોડીક સમસ્યાઓ રહેશે. પૈતૃક સંપત્તિના કામકાજમાં પણ સારો સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ એટલે છેલ્લી રાશિ દ, ચ, જ અને થ અક્ષરવાળી રાશિ મીન છે. હરવા ફરવાનું કદાચ આજના દિવસ માટે વધારે થશે, પણ એક સારું છે, બેઠા કરતા બજાર ભલે. પરિવારમાં ખર્ચનું પ્રમાણ કદાચ થોડું વધારે રહેશે. પરિવારમાં ક્યાંક આ પ્રમાણે ખર્ચ વધશે. જમીનને લગતા કામકાજ હશે તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે. નાના મોટા રોકાણ આજના દિવસ માટે કંઈક લાભ કરાવડાવે તેવી શક્યતાઓ છે. યોગ્ય બુદ્ધિનો અને આવડતનો ઉપયોગ કરીને જો નાણાં રોકાણ કરો તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ.